એને આપણે કોઈ દિવસ તપાસ્યું? કારણ કે આપણું મન મેલું છે, આપણામાં સ્વાર્થ છે, આપણામાં કૂડ છે, કપટ છે, અને જ્યાં સુધી પ્રપંચો આપણા જીવનમાં છે ત્યાં સુધી આપણો આટલો સાર્થક થાય નહીં. પણ જે દિવસે આપણા જીવનમાંથી આ બધું નીકળી જશે ને, પાછો નવખંડનો ધણી તમારા હૃદય સિંહાસન પર વિરાજમાન થશે અને તમારી જીવનરૂપી નૈયાને મારો નાથ તારી દેશે. પણ શરત એ છે કે તમારા જીવનના ડોર એના હાથમાં સોંપી દેવા પડશે. અને જ્યાં સુધી એ ડોર એને નથી સોંપ્યા ને ત્યાં સુધી, કારણ કે આપણે કોઈ દિવસ કરે પણ ભગત કોણ કહેવાય ખબર છે? કોણ ભક્તિ કોની સાચી? એમ તો કહી દઈએ, આ મારા હસબન્ડ થાય, આ મારા મિસિસ થાય, કહીએ ને. પણ એક દિવસ ક્યાંય પ્રેમથી એમ કહ્યું કે આ મારા પ્રભુ થાય? અરે પ્રભુને એમ કોઈ દિવસ કહ્યું કે આજથી તું મારો અને હું તારો, તારા સિવાય આ જીવનમાં મારું કોઈ નથી, કારણ કે હું એકલો જ આવ્યો છું, એકલો જ જવાનો છું, ખાલી હાથે જ આવ્યો છું, ખાલી હાથે જવાનું છું, ને મારી સાથે કંઈ આવ્યું ને કંઈ આવવાનું છે. જ્યાં સુધી આ ભાવ આપણા જીવનમાં નહીં આવે ત્યાં સુધી આ જીવનનું સ્થાન થવું બહુ કઠિન છે. અને એ જ રામદેવજી મહારાજ સમાજના આત્માઓને પ્રેરિત કર્યું છે. તમે આવા પ્રપંચોથી પર થઈ જાઓ, અને પ્રપંચોથી જો પર થઈ જશો, વેર અને વાસનાઓથી તમે પર થઈ જશો, તો તમારું જીવન સ્વર્ગ જેવું બની જશે. બાપ, સ્વર્ગ તો બીજે ક્યાંય નથી, તમારી પાસે જ છે. એને સ્વર્ગ બનાવી દો. શરીર રૂપી જ્યાં રથ લઈને આપણે ચાલીએ છીએ ને, એ જ આપણું ગોકુળ છે. અને અંદર બિરાજમાન કરી દો મારા નાથને, તો ગોકુળમાં એ જ મારો નાથ બિરાજમાન થઈ જશે. ક્યાંય જવાની જરૂર નથી. આવું રામદેવજી મહારાજ હરકટના વાસી છે મારો નાથ. હવે તો છોટો ભાઈ મારા નાથને પણ જેમ તમે કેમ મને વાયક આપો છો, બાપુ જ્યોતિપાઠ કરવાનો છે, જેમ સમાજ, તેમ રામદેવજી મહારાજને પણ ઠેક ઠેકાણેથી વાયક આવતા અને મારા પ્રભુ ત્યાં હાજરી આપતા, અને એને રામ દરબાર કહેવામાં આવતું, અને ત્યાં મારો પ્રભુ સત્સંગ કરતા. સત્સંગ કરીને પાછા જ્યારે રાજમહેલે પધારે, નિત્ય કર્મથી પરવારે, એટલે કોઈ દુઃખીઓ આવે, કોઈ સુખીઓ આવે, કોઈ તનનો તપેલો આવે, કોઈ મનનો તપેલો આવે, કોઈ ધનનો તપેલો આવે. અનેક જીવો ભગવાન પાસે આવી અને પોતાના દુઃખની વાત કરે. આ તો જગતનો નાથ છે બાપ, અને એને જો આપણા હૃદયની વાત કહીએ તો શું મારો વાત એ મારો અનાથોનો નાથ નો સાંભળે એવું બને? જે એમના ચરણ શરણમાં આવે છે એના દુઃખ અને દરિદ્રનું નિવારણ કરી નાખે છે. ચાહે પછી રોગી હોય, ગમે તેવો દુઃખી હોય, કોઈકને જ્ઞાનથી, કોઈકને ધ્યાનથી, કોઈકને આશીર્વાદથી, પણ એના ત્રિવિધના તાપનું નિવારણ મારો નાથ કરે છે.
દિવસે દિવસે વીતતા જાય છે વર્ષો. જગતમાં મારા પ્રભુએ અનંત પરચાઓ પૂર્યા. રોગીઓના રોગ મટાડ્યા, કોઢીઓના કોઢ મટાડ્યા, નિસંતાનને સંતાન આપ્યા. અરે મૃત જીવાત્માઓને સજીવન કર્યા. એવા અનંત પરચાઓ કંઈકની જીવનરૂપી નૈયા મારા પ્રભુએ તારી. આમ કરતા કરતા સમય પસાર થઈ રહ્યો છે. પરંતુ ઈશ્વરની ગતિ બહુ ગહન છે અને ગતિ કોણ કરી શકે? અને એટલે જ કહ્યું કે હા કુદરત તારી કળા કેવી ન્યારી છે. પળમાં તું હસાવે ને પળમાં તું રડાવે છે. દુખીને તું લુભાવે ને સુખીને તું હસાવે છે. પલટાવી સુખીને અંતે સુખીને તું રડાવે છે. પ્રવેશી પુષ્કરમાં ગઈએ બાજી નરને રમાણી છે. સતી દમયંતી દારાને વનુ વનમાં વહાણી છે. ગતિ પાંડવ તણી જોતા મૂરખ તું ક્યાં ભૂલાયો છે. સતી દ્રૌપદીને પણ વનુ વનમાં વહાણી છે. જેવી કે પુષ્પની બાગ હો તેવી આ વિશ્વની રચના. જેવી કે પુષ્પની બાગ હો તેવી આ વિશ્વની રચના. ઇલ્યા જે પુષ્પ આનંદે કરમાવી તું નખાવે છે. આહા કુદરત તારી કળા કેવી ન્યારી છે. એક દિવસ એવું બન્યું, કુસુમદેવ અને વિરમદેવ એ વિરમદેવડામાં રહે છે અને રામદેવજી મહારાજ રામદેવડામાં રહે છે માતા પિતાની સાથે. બન્યું એવું કે ગાયનું વાછરડું મૃત્યુ પામ્યું અને ગુણેલ ગાયનું વાછરડું મૃત્યુ પામ્યું. એટલે કુસુમદેવને બહુ દુઃખ. એક તો એ ગાય બહુને વાલી હતી, દૂધ પણ ઘણું અને મીઠું, પણ આજે ગાયનું વાછરડું મર્યું એટલે ગાયની આંખોમાંથી અશ્રુની ધારા આવે છે. ખર ખાતી નથી, પાણી પીતી નથી. વાછરડાની સમીપ દ્રષ્ટિ કરીને ગાય રડે છે. કુસુમદેવ વિચાર બીજું બધું ઠીક, પણ આ ગાય અને આ વાછરડું તો મરવું જ નથી. તેમણે વિરમદેવજીને વાત કરી કે હે નાથ, આવો બનાવ બન્યો છે, માટે તમે જટ રામદેવડા જાઓ, રણુજા જઈ અને રામદેવજીને વાત કરો. કારણ કે જગતમાં અનેક પરચાઓ પડ્યા છે, કેટલાય મૃત્યુઓને સજીવન કર્યા છે, અને આજે આપણી ગાયનું વાછરડું મર્યું છે તો આવીને એને સજીવન કરે. દેવી, આ તમે કેવી વાત કરો છો? જગત નિયંતાનો આ નિયમ છે, જેનો જન્મ છે એનો મૃત્યુ છે, જે ખીલ્યું છે કમાવાનું છે અને જે ઉગ્યું છે એને આતંકવાનું. આ તો જગત નિયંતાનો નિયમ છે. એટલે એટલા માટે દેવી એમને આ વાત પણ એ ના, દુનિયાનું આટલું કામ કરે તો હું એની સગી ભાભી થાઉં, મારું આટલું કામ નહીં કરે. અરે દેવી, તમે હજી એમને ઓળખ્યા જ નથી. તમે એના ભાભી થાવ એવું નથી. આ તો જગતનો નાથ એક વચને બંધાઈને એને કોઈના ન્યાતા સાથે કોઈ નિસ્બત નથી. અને આવી વાત માટે એમને બોલાવીને કષ્ટ આપો તો એક કામ કરો, બસ તમે ખાલી એમને બોલાવો. હું એમ નહીં કહું કે તમે વાછરડાને સજીવન કરો. દેવ, આ સંકલ્પ છે.
જગતના જીવો બધાને સ્વાર્થ છે, અને સ્વાર્થ પતનને નોતરે છે. દેવી, આવો સ્વાર્થ ન રખાય. આટલી નાનકડી વાત માટે આ પ્રભુને આવી વાત ન કરી કે તમે વાછરડાને સજીવન કરો. દેવી, આ તો જગતની અંદરનો નિયમ છે. રામદેવજી મહારાજ પોતાના નિત્ય ક્રમમાંથી ઉઠ્યા અને જોયું તો ભાઈ ભાભીને આટલું બધું સમજાવ્યા પછી પણ ભાભી સમજતા નથી. કારણ કે પ્રભુ રામ ધરતી પર પધાર્યા એને ઓળખનાર કેટલા હતા? ભગવાન કૃષ્ણ પધાર્યા એને ઓળખનાર કેટલા હતા? અને પ્રભુ રામદેવજી મહારાજ ધરતી પર પધાર્યા એને ઓળખનાર કેટલા હતા? એને ઓળખવા માટે દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય જ્ઞાન જોઈએ. પણ જ્યાં સ્વાર્થ છે ત્યાં મારો પ્રભુ કોઈ દોષ નહીં. પણ જ્યાં નિષ્ઠા છે, નિસ્વાર્થ છે, ને જ્યાં સમર્પણતા છે, અને જેને દિવ્ય જ્ઞાન મળ્યું છે કે નિજમાં નિજને સમાવી દેવા, અને એના તમે એક વખત થઈ જવા માટે પ્રયત્ન કરો, એના થઈ જાઓ પછી હંમેશા તમારું થઈ જશે. બાકી જ્યાં સુધી આપણે એના નથી થયા તો એ આપણો ત્યાંથી થાય. આપણા મા બાપને, આપણા કુટુંબ કબીલાને, આપણા ભાઈને, બધાને રીઝવવા માટે પણ આપણે એવું કરવું પડે છે. આપણા ગ્રસ્થ આશ્રમમાં પણ આપણા ઉપર પ્રેમ ત્યારે કરે કે આપણે એમને પ્રેમ આપીએ તો. જો ગ્રસ્થ આશ્રમમાં આપણે બધાને જો આપતા હોઈએ ને એ જો આપણને આપે તો આ તો જગતનો નાથ છે બાપ. એના માટે કંઈ વિચાર